તો મિત્ર જય માં મેલડી આપણે અત્યારે માં મેલડીના મંદિરેથી એક વિડીયો અપલોડ કરી રહ્યા છીએ મિત્રો. તો આપણા રાજા મેલડીના ઘરે એક દુખિયારી બાઈ આવેલી છે મિત્રો, આપણી સાથે છે. જે આયા આપણી સાથે એના મોઢાથી બધું કહે મિત્રો. તો પ્લીઝ પહેલાં તો આ વિડીયોને એટલો શેર કરજો કે જો કોઈ દુખિયાઓ આપણા મંદિરે શું પણ આપણા નામથી આવે તો એમને ખબર હોવી જોઈએ કે આ તો રાજા મેલડી છે. તો મિત્રો આપણે એમને મળવા જઈ રહ્યા છીએ અત્યારે. એ બેનને આપણે એમનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ, તો પ્લીઝ આપણી સાથે રહીજો. તો મિત્રો આપણે મળી રહ્યા છીએ. તમારું નામ શું છે? એમનું નામ મંજુલા. વધારે બોલ, આ નજર આય રાખ. મંજુલાબેન. એમનું નામ મંજુલાબેન છે મિત્રો. તો અત્યારે બગસરાની અંદર કેટલા ટાઈમ થશે? 15 દિવસ. 15 દિવસ બગસરાની અંદર છે. આગળ પાછળ તમારે કોઈ નથી મારા ઘર. એને આગળ પાછળ કોઈ નથી, બરોબર મિત્રો. જોઈ રહ્યા છો અને આ બેનને તમે સાંભળી રહ્યા છો. તો તારા ઘરવાળાને તારે શું તકલીફ હતી બેન? આનો ઘરવાળો, આ બેનનો ઘરવાળો એક બીજી બાઈને લઈને વયો ગયો છે મિત્રો. જોઈ રહ્યા છો આ બાઈને એક 2 વર્ષનો છોકરો છે મિત્રો. એ પણ તમે જોઈ રહ્યા છો. આ બાઈનો એક છોકરો છે, જો આ રહ્યો અત્યારે બેઠો છે, એ પણ તમે જોઈ રહ્યા છો. હવે આપણા રાજા મેલડીના માતાજીના મંદિરે છે મિત્રો આ બાઈ અત્યારે. અને આપણે એમનું નામ મંજુલાબેન છે. અને મૂળ વતની ક્યાંના છો તમે? રાજસ્થાનથી આવ્યા છે. આયા શું કરવા આવ્યા હતા? કામ કરવા. આયા નજર રાખ, કામ કરવા માટે આવેલા છે અને આપણા ઘરે અત્યારે છે, બરોબર. અને એક ખાસ મિત્રો એમનો ઘરવાળો તો જો એમને મેકીને વયો ગયો છે મિત્રો. આ બાઈને એક 6 મહિના છે એવું કહે છે. કેટલા મહિના છે? 6 મહિના. આ બાઈના પેટની અંદર એક બાળક હોય, એમના 6 મહિના પણ છે મિત્રો. તો તમે એ પણ જોઈ રહ્યા છો. અને આનો ઘરવાળો અમને મેકીને વયો ગયો છે. અને આ બગસરાની અંદર ઘણા સમયથી આટા મારે છે અને એનો સંપર્ક થયો રાજા મેલડીને. તો તમે જોઈ રહ્યા છો. અને અત્યારે આપણે અમને હવે તમારે શું કરવાનું છે? તમારે કાંઈ ઘરવાળાને કંઈ કહેવાનું છે? ને કે મારો ઘરવાળો મને મેકીને વહી ગયો હોય અને કાંઈ તારે કેવું હોય તો તું કહી શકશો. એમનો છોકરો પણ છે હારે, હેઠોતરી ચાલ અને તોફાન કરે છે મિત્રો. જોઈ રહ્યા છો તમે. તો પ્લીઝ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમનો છોકરો છે, જો એ બેનનો છોકરો છે. કેટલા વર્ષનો છોકરો છે? 3 વર્ષ. આ 3 વર્ષનો એક છોકરો છે. અને 6 મહિના બેનને જે કાંઈ હોય તે બાળક એક ગર્ભની અંદર હોય મિત્રો. અને જોઈ રહ્યા છો. અને આ દુઃખી બાઈ છે, એમને કોઈ આગળ પાછળ છે નહીં. અને કઈ જગ્યાએ તમે આ 15-16 દિવસથી રહ્યો છો? બગસરા બસ સ્ટેન્ડની અંદર રહે છે, બરોબર. તમારા ખાવાનું પીવાનું ને એનું બધું શું થાય છે? બસની અંદર મુસાફરો રખડતા આમને આપે છે અને એમનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો આજે માં મેલડીના સહારે છે. અને તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે માં મેલડી. તો તમને અમે એક એવી જગ્યાએ મેકીએ તો તમે એ જગ્યા ઉપર માતાજીનું મંદિર છે ત્યાં તમે જવા માટે ખુશ છો? હે? તો તમારી મરજીથી તમે જાઓ છો ત્યાં, બરોબર. તો મિત્રો આપણે આમને એક હનુમાનજી મહારાજના મંદિરે મિત્રો આપણે એમને એક માતાજી આગળ મોકલી રહ્યા છે. આપણે આ બેનને એક માતાજીના મંદિરે મોકલી રહ્યા છે. એમને તેડવા માટે મેં કોન્ટેક્ટ કરી લીધો છે. ભાઈ શ્રી આવી ગયા છે, પણ એ પણ આપણી સાથે છે. ભાઈ આવો તો ભાઈ. તો મિત્રો આપણે એમની સાથે મોકલી રહ્યા છે માતાજીના મંદિરે. એ ભાઈ પણ અહીંયા આવ્યા છે અને એમને કોન્ટેક્ટ કર્યો મેં કે ભરતભાઈ ચાલો આપણે આ બેનનો એક એવી જગ્યા ઉપર એને રહેવાની વ્યવસ્થા કરી દઈએ જે 2-3 મહિના પછી એના બીજા સંતાન માટે તકલીફ ન પડે. અને આ બેનને બસ સ્ટેન્ડની અંદર સૂવું ન પડે મિત્રો. આ બેનને બસ સ્ટેન્ડની અંદર સૂવું ન પડે. આ ભાઈ ગામ વાઘણિયાથી આવ્યા છે અને બેનનો સહારો બનવા માટે. એ પણ આપણી સાથે છે. ભાઈ તમારું નામ શું છે? મુરુભાઈ. આ ભાઈ મુરુભાઈ આપણી સાથે છે. જોઈ રહ્યા છો મિત્રો. અત્યારે માતાજીને આપણે ક્યાં ગામ લઈ જવાના બેનને? ભાઈ પ્રેમગઢ, જેતપુર ને દયા દીદીને ત્યાં આ બેનને આપણે અહીંથી મૂકવા જઈ રહ્યા છે. આ ભાઈ ખુદ એમને મેં બોલાવ્યા કે ભાઈ તમે અમને સહારો બની જાઓ. અને એમને મેકવા માટે આ ભાઈ જઈ રહ્યા છે. અને એના ગામથી આવ્યા છે વાઘણિયાથી. અને જેતપુર જવા માટે આ લોકો અહીંથી રવાના થશે મિત્રો. અને બેન તારે કાંઈ બીજી કાંઈ તકલીફ હોય તો અમને
કે તો તારે જવું છે ને રાજી ખુશીથી? હા, રાજી ખુશીથી જાઉં. આ રાજી ખુશીથી જાય છે અને મિત્રો એ ખુશ છે. તો આ મા મેલડીના મંદિર આવ્યા પછી બેન તને કેમ છે? સારું લાગે. સારું લાગે છે? આવ બીજું કાંઈ તારે કાંઈ અમારી ચેનલ કેવું હોય તો કહી દે અમારી ચેનલની અંદર. તો મિત્રો સાંભળી રહ્યા છો બેનને. હવે બોલ, આ જે કંઈ કેવું હોય તો કહી દે. હવે તારે કાંઈ બોલવાનું છે? હવે કાંઈ બોલવાનું છે? કાંઈ બોલવાનું નથી. તો રાજા મેલેડીને સપોર્ટ કર, તારા ભાઈને સપોર્ટ કર, એમ આ આપણી ચેનલને કહી દે. કહી દે રાજા મેલડીને સપોર્ટ કર, તારા ભાઈને સપોર્ટ કર. મિત્રો એમને બોલતા પણ આવડતું નથી. મિત્રો એમને બોલતા પણ આવડતું નથી અને મને બ્લોગ ઉતારતા પણ આવડતું નથી. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે મા મેલડીના મંદિરેથી, તમે જોઈ રહ્યા છો મિત્રો આવી માવડીઓ ભેગી હોય અને મિત્રો આવી બેનો દુઃખી થાય તો રાજા મેલડી જોઈ ન કે મિત્રો તો આ વિડીયાને એટલો શેર કરજો કે જે કાંઈ હોય તે એમનો ઘરવાળો એમને છોડીને વયો ગયો છે મિત્રો. અને આજે 15 થી 16 દિવસની અંદર બસ સ્ટેન્ડની અંદર આરામ એ ભીખ માંગી અને એનું ગુજરાન ચલાવે છે. અને મા મેલડીના અત્યારે મંદિરે આ બાઈ અને એનો એક છોકરો છે નાનો 3 વર્ષનો, એ બંને અહીંયા ઊભા છે. અને અમે માતાજીના મંદિરે ગામ જેતપુર, અને જેતપુરની બાજુમાં મંદિર છે પ્રેમગઢ. આ ભાઈ ખુદ એમની સાથે, હા અમે એમની સાથે આ 2 જણા જાય છે મિત્રો. અહીંથી બંને ગાડીઓ તૈયાર થઈ ગઈ છે મિત્રો. હું તો મજબૂર છું, હું તો જઈ શકું એમ છું નહીં, બાકી હું ખુદ જાય. અને આ બેન 24 તારીખે આપણા માંડવામાં આવશે. જોઈ લો મિત્રો, આ બાઈ અત્યારે દુઃખી થઈને જાય છે. હું બીજું તો તમને નથી કહેતો. આ જ બાઈનો વિડીયો આપણે 24 તારીખે બનાવશું. જો 4 વ્હીલમાં આવે, આ બાઈ 4 વ્હીલમાં આવે ને તો માનજો જય મા મેલડી. મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો કે એનો ઘરવાળો, મારે બીજું તો કેવું નથી, જ્યાં પણ હોય તો તને એમ થતું નહીં તું તારા 3 વર્ષના છોકરાને મેકીને વયો ગયો છો? હે, આ તારા બૈરા જો આયા કેવી રીતે હેરાન થાય છે મિત્રો. તો આને એટલો શેર કરજો તેને ખબર પડે કે આ એક બાઈના ગર્ભની અંદર એક સંતાન હોય, અને એક સંતાન હોય રોડ ઉપર મેકીને વયો ગયો છે મિત્રો. તો આને એટલો શેર કરજો કે એના ઘરવાળા સુધી આ મેસેજ પૂગે. મિત્ર રાજસ્થાનથી આવેલી બાઈ છે, એમની પાસે તમામ સબૂત છે, એમની પાસે આધાર કાર્ડ શીખે છે, એમની પાસે એક મોબાઈલ પણ છે, અને અત્યારે માતાજીના મંદિરે જઈ રહ્યા છે મિત્રો. તો આ વિડીયોને એટલો શેર કરજો કે એમને ખબર પડે કે આવી રીતે ન કરાય મિત્રો. અને બેન આપણી સાથે છે, બેન રાજા મેલડીને રોવે છે. બેન રોતી નહીં, મારી બેન તું રોતી નહીં. રોમા જો આ બધા જોવે છે તને, જો દાંત કાઢીને જા, બધાને હાથ આમ કરી દે, હું જાઉં છું કે રાજી ખુશીથી કહી દે, દાંત કાઢીને કહી દે, આમ કહી દે, લાઈક કરી દેજો કે આમ આવી રીતે કે એકવાર કે તું અહીંથી વ્યવસ્થિત જાશો. જોઈ લો મિત્રો, એ રોતી રોતી જો આમ તમારા સુધી મેસેજ પુગાડી દે છે મિત્રો. તો આને એટલો શેર કરજો કે દુખિયાઓને આના દુઃખ દૂર કરે. એમાં મેલડી આની રક્ષા કરજે મિત્રો. અમે અમારા વિડીયોને આ વિરામ આપીએ છીએ મિત્રો. અને આવી જ કોઈ મુસીબતની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય મિત્રો, તો અમારી રાજા મેલડી, અમારી ઇન્ટરનેશનલ ચેનલ છે, અમારો સંપર્ક કરજો. જય મા મેલડી. અને બીજું ખાસ આ વિડીયો તમારા સુધી પૂગે તો આને શેર કરજો. અને તારીખ 24/4/2026 શુક્રવારે અમે એક મામાદેવનો માંડવો ગામ સુડાવટ કરી રહ્યા છીએ. તો અમે તમને આમંત્રણ પણ આપી રહ્યા છીએ. આ બેન પણ માંડવામાં આવશે મિત્રો, અને મને વિશ્વાસ છે 4 વ્હીલની અંદર જ આવશે. અને ત્યારે હું એનો વિડીયો બનાવીશ બીજો. ત્યાં સુધી જય મા મેલડી.